નમસ્કાર મિત્રો, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહ રચિત ગીત કાવ્ય છે બોલીએ ના કાંઈ. એ કાવ્ય છે એનો આપણે આજે અભ્યાસ કરીશું. રાજેન્દ્ર શાહ છે એના રચિત આ કાવ્ય છે. શ્રવણ 10, કાવ્ય 15, બોલીએ ના કાંઈ ગીત કાવ્ય છે અને શ્રુતિ એનો કાવ્ય સંગ્રહ છે, એમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવેલું છે. મિત્રો, આપણે કાવ્યનો પરિચય મેળવીએ એ પહેલાં ટૂંકમાં આપણે કવિ વિશે થોડીક માહિતી મેળવશું. તો કવિ છે રાજેન્દ્ર શાહ, રાજેન્દ્ર કેશવલાલ શાહ. તેમનો જન્મ 18/1/1993 અને અવસાન 10/1/2010 થયું. તેઓનું વતન છે કપડવંજ. તેઓને તેમના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ આપવામાં આવેલો હતો. આ ઉપરાંત તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. અને આ ઉપરાંત તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ પણ મળેલો છે. મિત્રો, એમના કાવ્ય સંગ્રહો વિશે વાત કરીએ તો ધ્વનિ, આંદોલન, ઉદ્ગીતિ, શાંત કોલાહલ, મધ્યમાં અને વિષાદનો શાદ આ તેમના સુંદર કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત તેમને બાળ કાવ્ય સંગ્રહો પણ આપેલા છે. મોરપીંચ અને આંબે આવ્યા મોર એ એમના બાળ કાવ્ય સંગ્રહો છે. એ ઉપરાંત તેમને પદ્ય, રૂપકો, એકાંકીઓ, વાર્તાઓ અને અનુવાદો પણ આપેલા છે. મિત્રો, કવિ રાજેન્દ્ર શાહ વિશે આપણે પરિચય મેળવ્યો. હવે આપણે આ પદ્ય વિશે થોડીક માહિતી છે એ મેળવીએ. તો આ ગીત કાવ્ય છે એમાં કવિએ સરસ મજાના સરળ શબ્દોથી સભર આ ગીત છે એ કાવ્યમાં કવિએ જીવન જીવવાની એક ઉત્તમ કલા છે એ શીખવી દે છે. કવિ કહે છે કે આપણી વ્યથા એ બીજાને મન રસની કથા હોઈ શકે. એટલે કે આપણી વ્યથા કોઈને આગળ ગાવાથી ઓછી થતી નથી. ઉપરથી સાંભળનારને મન આપણે હાસ્યાસ્પદ ઠરીએ છીએ. એટલા માટે આપણી વ્યથા છે સહન કરવી અને કોઈને ફરિયાદ ન કરવી એ આ ગીતનો સૌંદર્ય રાગ છે એમાં આલેખ્યું છે. માણસ વિનાના માર્ગ પર, એટલે કે માણસોના જ્યાં ન હોય એવા નિર્જન માર્ગ પર આપણે આપણા જ શબ્દો ગાતા ગાતા ચાલવાનું છે. અને માણસના ટોળાની વચ્ચે પણ આપણે રસ્તો તો એકલા જ કાપવાનો છે. રસ્તામાં ચાલતા કાંઈ પણ સંકટ આવે તો પણ મૂંગા મોઢાએ સહન કરવાનું છે. ગમે એ મુશ્કેલી આવે છતાંય ચાલતું જવાનું છે. અનેક ગામ આવે, અનેક લોકો આવે, બધાને મળવાનું, પણ તો આપણે ચાલવાનું તો એકલા જ છે. અને પછી ભલે ને ગામ હોય, શહેર હોય, કે સમયની દૃષ્ટિએ જોઈએ તો તારા ભરેલી સુંદર રાત હોય કે રણનો તડકો હોય. તારા ભરેલી રાત અને રણના તડકા દ્વારા કવિ એવું કહેવા માગે છે કે જીવનમાં આવતા દુઃખો છે એ આપણા મનના જે દુઃખો છે એની વાત કરે છે. પણ આપણે આ વ્યથા છે એકલાને સહન કરવાની છે. મનમાં ભલે દુઃખો ભરેલો અગ્નિ હોય, પરંતુ બહારથી આપણે શીતળતા રાખવાની છે. એવી સરળ બાનીમાં લખાયેલું આ એક ગીત છે એ જીવનની એક હકારાત્મક બાજુ છે એને રજૂ કરે છે. કવિ કહે છે કે ગમે એવી અગ્નિ હોય, ઘણા બધા જીવનમાં દુઃખ હોય, પણ આપણે અંદરથી જલતા હોય, છતાં આપણે મુખ પર સ્મિત રાખી અને ચાલવાનું છે. શું કામ? તો કે અન્યને આપણા દુઃખનો અણસાર આવવા દેવાનો નથી. એટલે જ કાવ્યનું નામ બોલીએ ના કાંઈ. કોઈની પાસે આપણા દુઃખના રોદડા રોવાના નથી. અને મૂંગું મોઢું રાખી અને મોઢા પર હાસ્ય રાખી અને ચાલો, બીજાને આપણા દુઃખની ખબર પણ પડવા દેવાની નથી. એવી સરળ ભાવ છે એ આ સરળ ગીતમાં કવિએ પ્રબોધ્યો છે. મિત્રો, આપણે કાવ્ય પરિચય અને સર્જક પરિચય મેળવ્યો. હવે આપણે આ કાવ્ય છે એનું પઠન કરીશું અને ત્યારબાદ એનું શબ્દસહ ભાષાંતર છે એના વિશે આપણે માહિતી મેળવશું. તો ચાલો આપણે કાવ્યનું પઠન કરીએ. એનો આપણે પઠન કરીએ અને પછી એનો ભાવાર્થ છે એ કરશું. બોલીએ ના કાંઈ, બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કાંઈ. વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વહેણના પાણી ઝીલનારું એ સાગર છે વાકુપ. બોલીએ ના કાંઈ, બોલવાની ના પડે છે. કવિ કહે છે કાંઈ બોલવું નહીં. મિત્રો, શબ્દો જોજો સાથે સાથે. હૃદય એટલે ઉર, વેણ એટલે વચન, ચૂપ એટલે મૂંગા, ને એટલે આંખ, અહીંયા નયન ભરીને છે. વીરા એટલે ભાઈ, વહેણ એટલે પ્રવાહ નદીનું, ઝીલનારો એટલે ઝીલનાર, સાગર એટલે દરિયો અને કૂપ એટલે કૂવો. કવિ કહે છે કે આપણે કાંઈ બોલવાનું નથી. બોલીએ ના કાંઈ, બોલીએ ના કાંઈ.
બે વખત પંક્તિ રિપીટ કરી. એનું કારણ શું? તો કે વધારે પંક્તિ પર ભાર આપે છે કે કાંઈ આપણે બોલવાનું નથી, આપણે ચૂપ રહેવાનું છે. આપણું હૃદય ખોલીને કોઈની આગળ આપણું દુઃખ ભર્યું હૃદય છે એ ખોલવાની જરૂર નથી. વેણને રહેવું ચૂપ એટલે કે મૂંગા રહેવું, કોઈને કાંઈ કહેવું નહીં. વાણીથી વેણ એટલે વાણી, શબ્દથી ચૂપ રહેવું. એક પણ શબ્દ છે ઉચ્ચારવો નહીં. આંખથી ભલે બીજા જોઈને પારખી લે, આંખ છે એના દ્વારા જ આપણે બીજાને ઓળખવાના છે, બીજાને પારખવાના છે કે આ સામેની વ્યક્તિ છે એ સાગર જેવા વિશાળ હૃદયવાળા છે કે કૂવા જેવા સંકુચિત છે. એટલે માટે પંક્તિ કીધું કે નેણને, નેણ એટલે આંખ છે, એને કીધું કે આંખ નેણ ભરીને જોઈ લે, આંખ દ્વારા તું પારખી લે, જોઈ લે એટલે ઓળખી લે વીરા કે આ વેણનું પાણી ઝીલનારી સામેની વ્યક્તિ છે એ સાગર જેવા વિશાળ હૃદયનો છે કે કૂવા જેવું સંકુચિત. વિશાળ હૃદય માટે સાગર અને સંકુચિત હૃદય માટે કૂપ એટલે કે કૂવો એવો શબ્દ છે એ કવિ અહીં વાપરે છે. કવિ કહે છે કે આપણે કશું જ ના બોલીએ, આપણે કોઈની આગળ કાંઈ બોલવાનું નથી, દુઃખ ભર્યું હૃદય ખોલવાનું નથી, આપણે આપણી વ્યથા મનમાં જ રાખવાની છે, મૌન રહેવાનું છે, ચૂપ રહેવાનું છે, કાંઈ બોલવાનું નથી. માણસને એવી નજરે તું જોઈ લે કે એને તપાસી લે કે સામેની વ્યક્તિ વિશાળ હૃદયવાળી છે કે કૂવા જેવી સંકુચિત છે. ત્યાર પછીની પંક્તિ છે મિત્રો, એ લઈએ આપણે. કે વનવેરાને માર્ગ વિજન, વનવેરાને માર્ગ વિજન, સિમજ્યા સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન. વનવેરાને માર્ગ વિજન, સિમજ્યા સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન. ગામને આરે હોય બહુજન, ગામને આરે હોય બહુજન, લખનો મેળો મળ્યો રે ત્યાં કોણને કોની તાન. માનમાં જવું એકલ વીરા, માનમાં જવું એકલ વીરા. આ પંક્તિમાં કહે છે કે વનવેરાને, વનવેરા એટલે વનનો જે માર્ગ છે એ વેરાન છે. વિજન, વિજન એટલે માણસ વગર, જન એટલે માણસ અને વી એટલે વગર. વનવેરાનો, વનનો જે માર્ગ છે એ વેરાન છે, માણસ વગરનો છે. સીમજ્યા સુની ગુંજતી કેવળ આપણું, અને સીમમાં પણ જ્યાં તમારું ગાન ગુંજ્યા કરે છે એટલે ત્યાં પણ કોઈ નથી, માત્ર તમારું જ્ઞાન ગુંજ્યા કરે, અર્થાત તમે માત્ર બોલ્યા કરો. ત્યાર પછી ગામમાં આવો તો ગામને આરે હોય બહુજન. ગામની વાત કરીએ કે તમે ગામમાં આવ્યા તો ગામની અંદર ભલે ગમે એટલા માણસો હોય, ગામનો પાદર છે ત્યાં લોકોનો મેળો ભરાય છે, ત્યાં લાખોની મેદની હોય, પણ ત્યાં કોઈને કોઈની પરવા હોતી નથી. દરેક પોતપોતાની દુનિયામાં મગ્ન હોય છે. લાખનો મેળો હોય પરંતુ આપણે તો ત્યાં એકલા જ હોઈએ છીએ, કોઈને કોઈની ત્યાં પરવા હોતી નથી. ભલે ત્યાં આપણું ગાન છે એકલું સીમમાં ગુંજે, ગામને પાદર લોકો બધા હોય, પરંતુ આપણું કોઈને સાંભળવાની પરવા, કોને કોની તાન, એવું કીધું કે કોઈને આપણી વાત છે એ સાંભળવાનો સમય નથી. દરેક પોતપોતાની દુનિયામાં છે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે તારલીઓ અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ, તારલીઓ અંધાર કે ઓઢી રણનો દારૂણ ધૂપ, આપણી વ્યથા અવર મનને રસની કથા, ઇતર ના કાંઈ તથા. જીરવી એને જાણીએ વીરા, જીરવી એને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તો એ ધારીએ શીતલ. છેલ્લી પંક્તિમાં બહુ સરસ કવિ કહે છે કે તમે જ્યારે આવા સમયે આપણે એકલા જવાનું છે, એવા સમયે ભલે તારેલી મઢે, તારલેથી મઢેલી અંધારી રાત હોય કે રણ છે રેતીથી દારૂણ ખૂબ તપતી ધૂપ હોય, રેતી હોય, રણ હોય, રણનો માર્ગ હોય એટલે ગમે ટૂંકમાં મુશ્કેલી હોય, પ્રખર તડકો હોય કે તારે મઢેલી રાત હોય, ગમે એ સમય હોય, પણ એ આપણી વ્યથા છે ને એ આપણે જ સહન કરવાની છે. શું કામ? તો કે અવર મનને રસની કથા. તો આપણી વ્યથા છે એ અવર, અવર એટલે બીજાને મન, એ કથા છે એ રસની કથા બની જાય, એને રસની વાર્તા બની જાય એની માટે, અને તેથી જ વિશેષ કાંઈ નથી હોતું, અને એને તમારી વ્યથાને કાંઈ પરવા નથી હોતી. એટલે આપણી વ્યથા છે પછીની પંક્તિ જીરવી એને જાણી વીરા. તો આપણી વ્યથા છે આપણે જ સહન કરવાની છે, આપણી વ્યથા આપણે જ જીરવવાની છે.
આપણી વ્યથા જીરવી અને આપણે આગળ ચાલવાનું છે. આપણી વ્યથા છે એને આપણે સહન કરી અને હૈયામાં તો શીતળતા રાખવાની છે. એટલે છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે પ્રાણમાં જલન હોય ને તો એ ધરીએ શીતલ રૂપ. આપણા પ્રાણમાં, આપણા હૃદયમાં ભલે જલન હોય, દુઃખ હોય, પણ એ સહન કરવાનું છે. અને બહાર છતાંય દુઃખ સહન કરતાં કરતાંય બહાર છે એ શીતળતા જ દર્શાવવાની છે. તારા હૃદયમાં ભલે વડવાનળ જેવી અગ્નિ હોય, છતાંય બહારથી તારે શીતળ છે એ શીતળતા છે એ ધારણ કરવાની છે. એવું કવિ આ પંક્તિ છે એમાં છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે અંદરથી તું ભલે ગમે એવો દુઃખી હોય, વ્યથિત હોય, તારા હૃદયમાં વડવાનળ જળતો હોય, ભારે અગ્નિ જળતો હોય, પણ છતાંય તારે બહારથી તો શીતળતા ધારણ કરવાની છે. તારી વ્યથા છે એ બીજાને તારે કહેવાની જરૂર નથી. અને એટલે જ આ પાઠ છે, આ કાવ્ય છે, એનું શીર્ષક છે કવિએ બોલીએ ના કાંઈ, એવું કે તારે મૂંગું રહેવાનું છે, ચૂપ રહેવાનું છે, એવું આ કાવ્ય છે એનું શીર્ષક છે એ કવિએ આપેલું છે. કવિ કહે છે કે તારે કાંઈ બોલવાનું નથી. વીરા એ સંબોધનથી લખાયેલું આ કાવ્ય છે. એમાં કવિ એનો બોધ જોઈએ તો કવિ આ કાવ્યની અંદર આપણને પોતાનું દુઃખ છે એ બીજાની પાસે ગાવાની જરૂર નથી, પોતાનું દુઃખ છે બીજાને કહેવાની જરૂર નથી, એવી શીખ આપે છે. સિંહ અને કૂવો છે એના ઉદાહરણો આપી કવિ મૌન રહેવા માટે સૂચવે છે કે આટલા બધા માણસો આપણી આજુબાજુ ઘણા જ છે, પણ કોઈને કોઈની પરવા હોતી નથી. એટલે તમારું દુઃખ છે કદાચ કોઈ લઈ નહીં શકે, એટલે તમારું દુઃખ છે કોઈને કહેવાથી તમારું દુઃખ દૂર નહીં થાય. ઉલટાને એવું થશે કે તમે બીજાને કહેશો તો બીજાને તમે એના માટે તમે હાસ્યાસ્પદ બનશો, તો બીજાને તમારે તમારું દુઃખ કહેવાની જરૂર નથી. અને એટલે જ એક આગળ એક ભોગીલાલ ગાંધીનું કાવ્ય છે કે તું તારા દિલનો દીવો થા. આપણે જાતે જ આપણા આત્માનો પ્રકાશ છે બનવાનું છે. આપણો દિલનો દીવો છે, આત્માનો પ્રકાશ છે, કોઈ નહીં બને. રવિન્દ્રનાથ ટાગોરે પણ એક સરસ મજાનું કાવ્ય કીધું છે કે એકલો જાને રે ફીરા એકલો જાને. એમાં આવી જ વાત કરી છે કે આપણે એકલું જ આગળ વધવાનું છે, આપણી સાથે કોઈ નથી. ઘણા બધાની સાથે હોવા છતાં આપણે એકલા જ છીએ, એટલે આપણે એકલા જ આગળ વધવાનું છે. એમ કવિ આ કાવ્યની અંદર કવિ કહે છે. કવિ કહે છે કે પોતાનું દુઃખ છે એ અન્ય આગળ કહેવાની કાંઈ જરૂર નથી. તમારે દુઃખ છે એ પોતે જ સહન કરવાનું છે. તમારા હૃદયની અંદર ભલે વડવાનળ જલતો હોય, પણ કોઈને કહેવાનું નથી, કેમ કે આપણા દુઃખની જે વાત છે એ અન્યને મન રસની કથા છે બની જશે. મિત્રો, ખૂબ સરસ આ કાવ્ય છે અને તમને ભણવાની પણ ખૂબ મજા આવે એવું આ કાવ્ય છે. કવિ રાજેન્દ્ર શાહ છે એને સરસ મજાની વાત આમાં કીધી છે. તો હવે આપણે આગળ જોઈએ તો આ રચના છે એમાં કવિ રાજેન્દ્ર શાહે ગાગરમાં સાગર ભરી દીધું છે. જીવનમાં આચરવા લાયક જે શીખ છે એને માત્ર થોડા જ શબ્દોમાં આપણી સમક્ષ સચોટ રીતે રજૂ કરી છે. પોતાને માર્ગ એકલા જ ચાલવાની વાત છે. મનની વાત અથવા તો વ્યથા છે મનમાં જ ભંડારી રાખવાની સલાહ આ કાવ્યમાં કવિ આપે છે. કવિ રાજેન્દ્ર શાહનું આ કાવ્ય છે એ વિચાર પ્રેરક અને પ્રેરણાદાયી બની રહ્યું છે. મિત્રો, આપણે કાવ્યની વાત કરી, કાવ્ય વિશે આપણે પઠન કર્યું, એની સાથે સાથે આપણે ભાવાર્થ પણ સમજ્યા. તો હવે આપણે કેટલાક પ્રશ્નોત્તર છે એની ચર્ચા કરશું. આ પ્રશ્નોત્તર છે તમારે તમારી ફેરબુક છે એમાં લખવાના રહેશે. તો ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે. તમારી પાસે પાઠ્યપુસ્તક છે, તમે પણ પાઠ્યપુસ્તક છે ખુલ્લું રાખશો. તો પહેલાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરશું અને ત્યારબાદ આપણે વધારાના પ્રશ્નો છે એની પણ આપણે વાત કરીશું. તેમાં પહેલું જ છે કે યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો. તો એમાં પ્રશ્ન છે કે કવિ છે એ શું કરવાનું કહે છે? તો કવિ છે બોલવાની ના પાડે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, હૃદય ખોલવું એટલે શું? હૃદય ખોલવું એ રૂઢિપ્રયોગ છે, એનો અર્થ શું થાય? તો કે પોતાની વાત બીજાને કહેવી. ત્યાર પછી એક પંક્તિ આપેલી છે કે બોલીએ નાકાય આપણું હૃદય ખોલીએ નાકાય, વેણને રહેવું ચૂપ નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલના રોહે સાગર જેવા. આ પંક્તિ છે એનો પરિચય આપવાનો છે. તો આ પંક્તિ છે એ બોલીએ ને કંઈકમાં કાવ્યમાંથી લેવામાં આવી છે. આ કાવ્યના કવિ છે રાજેન્દ્ર શાહ. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય
અને આ રાજેન્દ્ર સાચે એ ગાંધી યુગના કવિ છે. ગીત અને છંદ પર એક સરખું પ્રભુત્વ ધરાવતા રાજેન્દ્ર સાચે એ અર્વાચીન ગુજરાતી કવિતાના અગ્રણી કવિ છે. તેને સરસ મજાની પ્રિય કાવ્યો આપેલા છે. તેમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો તેમને આંદોલન, ધ્વનિ, શ્રુતિ, શાંત, કોલાહલ, લક્ષણ, ચિરંતન વગેરે એમના મુખ્ય કાવ્ય સંગ્રહ છે. આ પંક્તિમાં કવિ કહે છે કે કાંઈ બોલીએ ના કાંઈ, આપણે કાંઈ બોલવાની જરૂર છે નહીં. આ પંક્તિ છે એના આધારે કવિ કહે છે કે આપણે મૌન રહેવાનું છે, આપણું હૃદય ખોલવાનું નથી, વેણને ચૂપ રહેવાનું છે, સામેની વ્યક્તિને આપણી આંખથી પારખવાની છે. સામેની વ્યક્તિ સાગર જેવી વિશાળ છે કે કૂવા જેવી સંકુચિત, એ આપણે એને ઓળખવાની છે. શેના દ્વારા? તો કે આપણી નજર દ્વારા, આપણી આંખ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બોલીએ ના કાંઈ કાવ્યનો કવિનો પરિચય. તો કવિનો પરિચય મિત્રો આપણે આગળ આપેલો જ છે, અને છતાંય અહીં પણ આપેલો છે કે બોલીએ ના કાંઈ કાવ્યના કવિ રાજેન્દ્ર શાહ, તે ગાંધીયુગના કવિ. તેમને કેટલા બધા કાવ્ય સંગ્રહ સરસ મજાના આપ્યા. એમના કાવ્ય સંગ્રહોના નામ પણ મેં આગળ આપેલા છે. આ ઉપરાંત તેમને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ છે મળેલો છે. ત્યાર પછીનો કોઈને કંઈ ન કહેવા પેલા કવિ શું સલાહ આપે છે? તો કવિ મનુષ્યને ન બોલવાની સલાહ આપે છે. કોઈને કંઈ કહેવું જ પડે તો આપણે હૈયાની વાત કહીએ તો તેની પાત્રતા પહેલાં સૂચના આપે છે કે તમે જોઈ લો, તમે કદાચ કોઈની પાસે તમારું હૃદય ખોલો તો એનું હૃદય કેવું છે સામેની વ્યક્તિનું, એને તપાસવાની વખતે કદાચ કોઈને વાત કહી પડે તો પહેલાં નજરથી એને માપવાનું કહે છે કે સામેની વ્યક્તિ કૂવા જેવી સંકુચિત છે કે દરિયા જેવી વિશાળ છે. દરિયો છે વિશાળ અને ઊંડાણતાનું પ્રતીક દરિયા માટે આપ્યું છે, અને કૂવો છે સંકુચિતતાનું પ્રતીક છે. દરિયા જેવા વિશાળ હૃદયના માનવી આગળ આપણા દુઃખની વાત છે એ કહીએ તો એક ખૂણામાં સંઘરી રાખશે. જ્યારે કૂવા જેવા સાંકડા હૃદયવાળો માણસ હશે તો આપણી વ્યથાને જાહેર કરશે. અને આપણે એટલે જ કવિ કહે છે કે આપણા દિલની વાત છે એ સાંભળનાર છે, એને પહેલાં તું જોઈ લે, એને બરાબર પારખી લે કે કૂવા જેવું સંકુચિત માઇન્ડવાળો છે કે દરિયા જેવા વિશાળ મગજવાળો છે. ત્યાર પછીનો પ્રશ્ન કવિ કહે છે કે આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો છે. આ પંક્તિમાં કવિ કહે છે કે આપણી વ્યથામાંથી આપણે કેવી રીતે રસ્તો કાઢવાનો છે. તો કવિ કહે છે કે આપણી વ્યથા છે એનું ગાણું છે કોઈની આગળ કરવાનું નથી. આપણી વ્યથા છે તેને દૂર કરવા કે મદદરૂપ થવામાં કોઈને રસ હોતો નથી, અને એ માટે કોઈને ફરિયાદ પણ ન કરવી. એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ છે આપણે જાતે જ શોધવાનો છે. અને એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે વ્યથાને એકલા હાથે જ સહન કરવાની છે. હૈયામાં ગમે એવી વ્યથા હોય પણ આપણે બહારથી તો શીતળતા જ રાખવાની છે. એમ કવિ આ કાવ્યમાં સલાહ આપે છે, વ્યથામાંથી રસ્તો કાઢવાનો માર્ગ ચીંધે છે. આ કહેવાથી આપણને શું બોધ મળે છે? તો આ કાવ્ય દ્વારા કવિએ આમ તો પેલું જે બોલીએ ના કાંઈ, તો ખબર છે બોલવું ને એટલે શું રહેવું? બોલવું ને એટલે એનો મિનિંગ છે મૂંગા રહેવું, એટલે મૌનનો મહિમા દર્શાવે છે. કવિ કહે છે જીવનમાં મૌન રહેવાની સરસ મજાની સુવર્ણમય શિખામણ છે એ કવિ આપે છે. કવિ કહે છે અંતરની વ્યથા છે ને અંતરમાં જ ડબૂરી રાખવી. પોતાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત રહેનાર માણસ પાસે આપણી વ્યથા સાંભળવા માટે નવરાશ પણ નથી. સામેને માણસને નવરાશ નથી, પાત્રતાને પરવા પણ નથી હોતી, અને તેથી જ કવિ પોતાની વેદનાને સહન કરી અને દુનિયામાં શાંત અને સ્વસ્થ મને રહેવાની સલાહ આપે છે. હૃદયમાં ગમે એવી વેદના કે દર્દ હોય પણ સામેની વ્યક્તિ એ પારખી ન શકે એટલા માટે આપણે બહારથી તો શીતળ રહેવાનું છે, શાંત અને સ્વસ્થ મન રાખવાનું છે, એવો બોધ આપણને આ કાવ્યમાંથી મળે છે. ત્યાર પછી આપણે મિત્રો વિસ્તૃત પ્રશ્નો છે એના વિશે અભ્યાસ કરીશું. તો આ વિસ્તૃત પ્રશ્નો છે એ તમારા પાઠ્યપુસ્તકમાં ફરી પાછા આપેલા છે, જોશું. આગળના 2 પ્રશ્ન છે એ વધારાના હતા. તો બોલીએ ન કાંઈ કાવ્યમાં કવિ માણસને શું જીવન બોધ આપે છે? તો આપણે જ્યારે વિસ્તૃત પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારે કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ વિશે ઉલ્લેખ કરીશું. તો કૃતિ છે બોલીએ ના કાંઈ, એના કર્તા છે રાજેન્દ્ર શાહ. સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય, અને શ્રુતિ કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવનમાં સંઘર્ષો તો આવવાના જ છે, તેનો સામનો કેમ કરવો એ સમજાય છે. સમાજમાં એવા લોકો પણ હોય કે જેમને બીજાની વ્યથા જાણવામાં રસ હોય. તમારા ઘરે શું થાય છે એ પાડોશીને જાણવાનો બહુ રસ હોય. તો આવા માણસ
સમક્ષ તમારી વ્યથા કહેવાનો કોઈ અર્થ જ નથી. નિર્જન માર્ગે ભલે તમે એકલા હોય, પણ માણસે પોતાના જીવનનું ગીત ગાતા ગાતા ચાલવાનું છે. ગામને પાદર હજારો લોકોનો સમુદાય ભેગો થયો હોય, તે પોતપોતાની ધૂનમાં, દરેક આજનો માણસ છે પોતપોતાની ધૂનમાં મગ્ન છે, પોતપોતાનામાં વ્યસ્ત છે, અને બીજાનું સાંભળવાની પરવા નથી, બીજાનું સાંભળવાની એની પાસે સમય પણ નથી. એટલે કવિ કહે છે કે ગમે એ પરિસ્થિતિ હોય, પણ આપણી વ્યથા આપણે એકલા જ સહન કરવાની છે. હૈયામાં ગમે એટલું દુઃખ હોય, પરંતુ બહાર તો હંમેશા હસતા જ રહેવું જોઈએ. કોઈ આપણું દુઃખ છે પારખી ન જાય. હૃદયમાં દુઃખ છે ને ભંડારી, અને બહારથી આપણે સ્મિત છે, હાસ્ય છે એ આપવાનું છે. ત્યાર પછીની પંક્તિ છે એ સમજાવવાની છે. કવિ કહે છે કે પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. આ કાવ્ય પંક્તિ છે એ સમજાવો. તો મિત્રો, કાવ્ય પંક્તિ સમજાવતી વખતે પણ આપણે કર્તાકૃતિ અને સાહિત્ય પ્રકાર છે એનો ઉલ્લેખ કરીશું કે આ પંક્તિ છે એ રાજેન્દ્ર શાહ રચિત બોલીએ ન કાય એ કાવ્યમાંથી લેવામાં આવેલી છે. એ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય, અને આ કાવ્ય શ્રુતિ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. પ્રસ્તુત પંક્તિ આપણને ઉદ્દેશીને કવિ કહે છે કે આપણું હૃદય દરેક પળે સરખી સ્થિતિમાં નથી હોતું. જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે. એટલે જે કવિ કે સુખ સમયમાં છકીને જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉતારવી. આપણામાં દાજ, ગુસ્સો, ક્રોધ, વેરભાવના આદિ ગુણો છે, જેના પર કાબુ મેળવવું અને આપણું કાર્ય કરતું રહેવું જોઈએ. આપણે અનુભવના અગ્નિથી સતત રહેવું જોઈએ, અને અનુભવની અગ્નિથી સતત ઘડાતા રહેવું જોઈએ. સતત દાજ્યા તોય પણ વિવેક અને સહનશીલતા દ્વારા કોઈને અણસાર પણ ના આવવા જોઈએ. જેમ ચંદન છે એ ઘસાય અને સુગંધ આપે છે, અગરબત્તી છે એ બળી અને સુવાસ ફેલાવે છે, તેમ આપણે પણ આપણી વાણી, વર્તન એ વિરોધાભાસ ન હોવા જોઈએ. આપણા વર્તનમાં માત્ર શીતળતા અને શીતળતા જ હોવી જોઈએ, એમ કવિ કહે છે. મિત્રો, 1-2 વાક્યના પ્રશ્નોત્તર છે એ હું તમને હોમવર્કમાં આપીશ, તમારે જાતે કરવાના રહેશે. એમાં પહેલો પ્રશ્ન છે, બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તો આપણે આગળ જોયું કે બીજા લોકો અન્યની વાત સાંભળવામાં, અન્યની વ્યથાની કથામાંથી આનંદ મેળવે છે. પછી ત્યાર પછીનો પ્રશ્ન છે, વેણના પાણીને કોણ ઝીલે છે? તો વેણના પાણીને સાગર ઝીલે છે. કવિ શું કરવાનું કહે છે? તો કવિ છે એ ન બોલવાનું કહે છે. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, કવિ આ કાવ્યમાં આપણને શી શીખ આપે છે? તો આ કાવ્યમાં કવિ શીખ આપે છે કે આપણે હૈયે દુઃખનો દાવાનળ સળગતો હોય છતાંય આપણે બહારથી શાંત રહેવાનું છે. આપણા દુઃખની વાત છે એ કોઈને કરવાની નથી. મિત્રો, અહીંયા પાઠ છે એના કાવ્ય છે એના પ્રશ્નોત્તર છે એ પૂરા કરીશું. મિત્રો, આ કાવ્ય જ્યારે તમે લખો ત્યારે તમારે શબ્દ સમજૂતી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ એ તમારે લખવાના રહેશે. સૌપ્રથમ સર્જક પરિચય લખી અને ત્યાર પછી શબ્દ સમજૂતી અને વિરુદ્ધાર્થી શબ્દ છે તમે અચૂક લખશો. ત્યાર પછી કાવ્યમાં આવતા જોડણી કેટલીક એ પણ તમારે જોવાનું, શબ્દ સમૂહ છે એ પણ તમારે લખવાના રહેશે. આ ઉપરાંત તળપદા શબ્દો કેટલાક વપરાયેલા છે, કોણને, કોની, તાન, એવા. તો તળપદા શબ્દો છે એ પણ તમારે શોધી અને જાતે લખવાના રહેશે. ઉપરાંત કેટલાક કાવ્યમાંથી આપણે પ્રશ્નોત્તર જોઈએ તો તમે 2 તમને MCQ આમાં આપેલા છે, પરંતુ આપણે જાતે બીજા ઘણા MCQ છે આમાંથી આપણે નીકાળી શકીશું. તો જાતે MCQ કરીને ટોટલ 10 MCQ છે તમારે જાતે લખવાના રહેશે. જેમ કે આ કાવ્યમાં કવિ શું આપણી વ્યથા માટે શું કહે છે? તો આ કાવ્યમાં આપણી વ્યથા માટે કહે છે કે આપણી વ્યથા છે બીજાને માટે રસની કથા, એવો શબ્દ છે કવિ વાપરે છે. મિત્રો, આપણે કેટલાક હોમવર્કના પ્રશ્નો છે એની આપણે વાત કરીશું. તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ છે કાવ્યના આધારે તમારે લખવાના છે. કે રાજેન્દ્ર શાહ એમને તમને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો? બીજું છે, રાજેન્દ્ર શાહને મતે વેણના પાણીને કોણ ઝીલે છે? ત્યાર પછી પ્રશ્ન છે, આ કાવ્યમાંથી આપણને શું સંદેશ મળે છે? બોધ મળે છે લખવાનો છે. આ કાવ્યમાં કવિ છે એ શું ન ખોલવાની વાત કરે છે? આપણું હૃદય ખોલવાની ના પાડે છે. આ કાવ્યમાં કવિ શું જીવી જોવાની સલાહ આપે છે? અને ત્યાર પછીનો પ્રશ્ન છે, કવિના મતે કઈ બાબતની જાણ અન્ય માટે રસની કથા છે હોઈ શકે બની જાય છે?
ત્યાર પછી ના જે સવાલ છે એ વ્યાકરણલક્ષી પ્રશ્નો છે. કેટલાક સમાનાર્થી શબ્દ છે, વિરોધી શબ્દ છે, રૂઢિપ્રયોગના અર્થ છે અને શબ્દ સમૂહ છે. આ બધું જ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો સમાનાર્થી શબ્દો જોઈએ તો ઈતર, અવર, વ્યથા, વિજન, આરે અને દારૂણ આ શબ્દ છે એના તમારે અર્થ આપવાના છે. ત્યાર પછી શીતળ, ચૂપ, ધૂપ, રાત અને દુઃખ વગેરે શબ્દ છે એને તમારે વિરોધી અર્થ આપવાના છે. ત્યાર પછી 3 શબ્દ છે એના તમારે 3 રૂઢિપ્રયોગ છે એના અર્થ આપવાના છે. હૃદય ખોલવું, ચૂપ રહેવું, જીરવી જાણવું. અને ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. શારીરિક કે માનસિક દુઃખ કે પીડા એની માટે વ્યથા, માણસની અવર જવર વિનાનું વિજન અને ખેતર કે ગામની હદ એને કહેવાય સીમ. ત્યાર પછી રાજેન્દ્ર શાહનું એક કાવ્ય છે એ તમને અન્ય કાવ્ય શોધીને લખો. તમારી એક્ટિવિટીમાં છે તો આપણે એકલો નામનું એમનું કાવ્ય છે લખેલું છે કે ઘરને ત્યજી જનારને મળતી વિશ્વતની વિશાળતા, પછવાડે અડવા થનારને ભરખે કર કેરી શૂન્યતા. મિલનને ઉપયોગ નંદમાં રહ્યું ન કશી કદી જુદાપણું, હતું વાકોદી થશે થયું બન્યું મળું ક્ષણ કેરું સોનાલું. સરતી યુગ જેવડી ક્ષણો સહુએ કેવળ ખાલી લાગતી, પડજે કિંતુ ઉરે જડાય છે તે લઘુ તે સ્મૃતિ ભરી ભરી, સ્મૃતિની ક્ષણમાં જીવું યુગ યુગ જે યુગ કરું ક્ષણ. આ રાજેન્દ્ર શાહનું એક કાવ્ય છે. મિત્રો અહીં આપણે આ કાવ્ય છે એ પૂરું કરીશું. તમારા કાવ્ય છે એનું સ્વાધ્યાય છે અને એના પ્રશ્નોત્તર છે લખવાના રહેશે. સૌ પ્રથમ સર્જકનો પરિચય, ત્યાર પછી શબ્દાર્થ લેખન, ત્યાર પછી જે કાંઈ છે વિરોધી સમાન, ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્નોત્તર. સ્વાધ્યાય પ્રશ્નોત્તરમાં મેં તમને મોટાભાગના સ્વાધ્યાયના પ્રશ્ન આપેલા છે. આ ઉપરાંત વધારાના પ્રશ્ન પણ આપેલા છે તે તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.